નમસ્કાર. દહેગામ નગરને આંગણે આજે એક અનોખો ઉત્સવ, એક અનોખું પર્વ અને એક સુંદર દિવસ, લોક લાડીલું દૈનિક સંદેશ આદ્ય સ્થાપક તંત્રી શ્રી ચીમનભાઈ પટેલના ઉચ્ચ આદર્શો, સત્ય, સેવા, સહકાર, એમના સિદ્ધાંતો, એમના વિચારો, પ્રજા પ્રત્યેની એ વત્સલતા જે અખબારમાં આપણે દરરોજ સવારે માણીએ છીએ, એ અખબારની એ સંદેશની દહેગામ બ્યુરો ઓફિસને શરૂ થયે આજે 5 વર્ષ દહેગામમાં પૂર્ણ થાય છે. શુભ ઘડી છે, શુભ દિન છે. શુભ ઘડી એ બ્યુરોની 5મી વર્ષગાંઠની છે ને સાથે સાથે શુભ ઘડી એ રીતે પણ છે કે અતિ માનવંતા આપણા મહેમાનો માનનીય શ્રી સમીરભાઈ સાહેબ, માનનીય શ્રી હરીનભાઈ પાઠક સાહેબ, માન્યવર જયસિંહજી ચૌહાણ મંત્રી શ્રી, શ્રીમાન જગદીશભાઈ ઠાકોર, શ્રીમાન અશોકભાઈ ભાવસાર, શ્રી કલ્યાણસિંહજી ચૌહાણ, શ્રીમતી કામિનીબેન રાઠોડ, શ્રી નિશિતભાઈ વ્યાસ અને શ્રી હરિભાઈ અમીન, મહેમાનો આપણી સાથે છે, આપણી વચ્ચે છે. મિત્રો, એમ કહેવાય કે આપણે ઘરમાં જ્યારે એક વર્ષગાંઠ ઉજવતા હોઈએ છીએ, એ આનંદ હોય છે. એ આનંદ એ બાળકને પણ હોય જેની એ ઉજવાતી હોય, અદકેરો આનંદ એના વડીલોને હોય છે. અને આજે સૌથી શુભ ઘડી હું એને માનું છું કે દહેગામને આંગણે સંદેશ પરિવારમાં શ્રી સમીરભાઈ પધાર્યા છે. દહેગામ નગર, દહેગામ તાલુકા વતી વાચકો, પાઠકો, પ્રિયજનો વતીથી હું મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. શુભ કાર્યની શરૂઆત કરતા દાદા વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશને એક શ્લોકથી કરીએ અને સમારંભને આગળ વધારીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. દાદા ગણપતિની અર્ચના, નિર્વિઘ્ન કાર્યને પાર પાડવાની યાચના અને એની સાથે સમારંભને આગળ વધારીએ તો યાદ આવે આપણી પરંપરા. જ્યાં જ્યાં શુભ કાર્યો થયા છે, જ્યાં મંગલ કાર્યો થયા છે, જ્યાં માનવંતા મહેમાનો એકઠા થયા છે, ત્યાં આપણે દીપ પ્રાગટ્યથી એ અમિટ જ્યોતિ એની હાજરીને આપણી વચ્ચે ઉપસ્થિત કરી છે. હું તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું, માન્યવર શેઠ શ્રી સમીરભાઈ શાહ સાહેબ અને તેમની સાથે માન્યવર મંત્રી શ્રી જગદીશભાઈ, હરીનભાઈ, કલ્યાણસિંહજી, અશોકભાઈ અને તમામ મહેમાનો દીપ પ્રાગટ્યથી સમારંભનું શુભ ઉદ્ઘાટન કરશે, કાર્યક્રમને ખુલ્લો જાહેર કરશે. તાળીઓના ગળગળાટથી આ ક્ષણોને વધાવી લઈશું.
ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સૌ મહેમાનોનો. ઈશ્વરની વંદના, દીપનું પ્રાગટ્ય, એટલે એમ કહી શકાય કે સાફલ્ય તરફની સફરની શરૂઆત થઈ ગઈ. પવિત્ર જ્યોતિની સાક્ષીએ આજે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે. નિડરતા, નિર્ભીકપણું, સ્પષ્ટ અહેવાલ લેખન, સચોટ અને ધારદાર સમાચાર, આ જેની ખૂબી કહી શકાય એવું આ દૈનિક એટલે સંદેશ. ગુજરાતના બહુમત ઘરોમાં સવારની શરૂઆત એટલે સંદેશ. ગુર્જર ધરાની ગરવી ગુજરાતી સંસ્કૃતિનું દર્પણ એટલે સંદેશ. લોકવાચાને નિર્ભીકપણે લોકોની સમક્ષ મૂકવાનો વર્ષો જૂનો એ પ્રયાસ એટલે સંદેશ. અને આ સંદેશના અમર સંદેશની સાથે આજે આપણે દહેગામની આ ભૂમિ પર એના 5 વર્ષની સફળતાની ઉજવણી કરીએ છીએ અને એની સ્મરણ ગાથાને માણવા એકત્રિત થયા છીએ. સમય છે મહેમાનોને પુષ્પોથી સત્કારવાનો. સૌપ્રથમ આપણી સાથે સંદેશના માન્યવર શેઠ શ્રી સમીરભાઈ શાહ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. હું ગાંધીનગર બ્યુરો ચીફ પાર્થવી વર્માજીને વિનંતી કરીશ, તેઓ ફૂલહારથી સમીરભાઈના આગમનને વધાવશે. સમીરભાઈને ત્યારબાદ દહેગામના બ્યુરો ચીફ ગિરીશભાઈ પટેલ, તેઓ પણ સમીરભાઈનું સ્વાગત કરશે. મિત્રો, ગુજરાત સરકારના માન્યવર મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ પણ આજે સમારંભની શોભા બન્યા છે. હું ગાંધીનગર સંદેશ ઓફિસના શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલાને વિનંતી કરું કે તેઓ જયસિંહજીનું ફૂલહારથી સ્વાગત કરશે. અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ માન્યવર શ્રી હરીનભાઈ પાઠક સાહેબ આપણી સાથે છે. હું ગાંધીનગર સંદેશ ઓફિસના શ્રી હિતેશભાઈ જયસ્વાલને વિનંતી કરું કે તેઓ પાઠક સાહેબને ફૂલડોથી વધાવશે. પાટણ વિસ્તારના સાંસદ માન્ય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ પણ આપણી સાથે છે. હું ગિરીશભાઈને વિનંતી કરું કે ગિરીશભાઈ જગદીશભાઈનું સ્વાગત કરશે. ગુડાના ચેરમેન શ્રી અશોકભાઈ ભાવસાર સાહેબ આપણી સાથે છે. હું ગાંધીનગર સંદેશ ઓફિસના જગમલભાઈને વિનંતી કરીશ, જગમલભાઈ અશોકભાઈનું સ્વાગત કરશે. દહેગામ મત વિસ્તારના માનવંતા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કલ્યાણસિંહજી ચૌહાણ પણ આપણી સાથે છે. હું ગિરીશભાઈને વિનંતી કરું કે ગિરીશભાઈ કલ્યાણસિંહજીનું સ્વાગત કરશે. દહેગામ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કામિનીબેન રાઠોડ આપણી સાથે છે. હું ગાંધીનગરના બ્યુરો ચીફ પાર્થવીજીને વિનંતી કરું કે તેઓ કામિનીબેનનું ફૂલહારથી સ્વાગત કરશે.
દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી હરિભાઈ અમીન સાહેબ આપણી સાથે છે. હું સંજયભાઈ ગાંધીને વિનંતી કરીશ. સંજયભાઈ તેઓનું ફૂલહારથી સ્વાગત કરશે. ગિરીશભાઈ પટેલ તેઓનું સ્વાગત કરશે. શ્રી હરિકાકાનું સ્વાગત ગિરીશભાઈ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી નિશિતભાઈ વ્યાસ આપણી સાથે છે. હું ગિરીશભાઈને વિનંતી કરું કે તેઓ નિશિતભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે. મિત્રો, ઘણીવાર એવું લાગતું હોય છે કે ફૂલહારની વિધિ એ દરેક સમારંભનો એક ભાગ બને છે, પરંતુ પુષ્પ એ લાગણીના આદાન પ્રદાનનું પ્રતીક છે અને એટલા માટે જ આપણે મહેમાનોને ફૂલડે વધાવીએ છીએ. સમીરભાઈ જ્યારે દહેગામને આંગણે પધાર્યા છે ત્યારે દહેગામના નગરજનોમાં એ પ્રેમની અભિવ્યક્તિ આજે લાગી રહી છે. એપીએમસીના ચેરમેન શ્રી સુમેરુભાઈ અમીન નગર અને તાલુકાના તમામ ખેડૂતો વતીથી સમીરભાઈનું ફૂલહાર અને શાલ અર્પણ કરી અને સ્વાગત કરશે. ખૂબ ખૂબ તાળીઓથી આ ક્ષણોને વધાવતા રહીએ. દહેગામના તમામ વેપારીઓ વતીથી વેપારી મહામંડળના પ્રમુખ શ્રી ડીસી અમીન દશરથ કાકા પણ સમીરભાઈ સાહેબને સત્કારશે. આગળ વધીએ. રોટરી અને રોટરેક ક્લબ વતીથી શ્રી યોગેન્દ્રભાઈ શર્મા તેઓ પણ સમીરભાઈ સાહેબને વધાવશે. ગ્રામ્ય વિસ્તારો તરફનું પ્રતિનિધિત્વ જોઈએ તો બહિયલના સમાજસેવક તથા માનદ અધિકારી શ્રી જિલ્લા ગ્રામ રક્ષક દળ શ્રી નિખિલભાઈ શાહ તેઓ પણ સમીરભાઈ સાહેબને ફૂલહાર અર્પણ કરશે. જે સંસ્થાના આ સભાખંડમાં આ પાવન પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ તેવા દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટી એટલે કે સમગ્ર તાલુકાના શિક્ષણ જગત વતીથી શ્રી હરિકાકા તેઓ સમીરભાઈ સાહેબનું સ્વાગત કરશે. અને છેલ્લે દહેગામના ન્યૂઝપેપર એજન્ટ સંદેશના શ્રી રિપલભાઈ સ્વાગત કરશે. સમારંભને આગળ વધારતા હું વિનંતી કરીશ ગાંધીનગરના બ્યુરો ચીફ પાર્થવી વર્માને તેઓ શબ્દોથી સત્કારશે મહેમાનોને. સૌથી પહેલાં તો અહીં ઉપસ્થિત સૌને આવકારું છું. સૌનું હું સ્વાગત કરું છું. ખૂબ ટૂંકાણમાં હું સ્વાગત કરીશ, પણ માત્ર એ શબ્દોમાં હશે. આજથી ઠીક 5 વર્ષ પૂર્વે 2007માં
આજના જ શુભ દિને દહેગામ ખાતે સંદેશની બ્યુરો ઓફિસનો શુભારંભ થયો હતો અને આપ સૌના સાથ અને સહકાર વચ્ચે આજે આ જ દહેગામની બ્યુરો ઓફિસ 5 વર્ષની સફળતાને પાર કરી અને 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, જે માટે થઈને હું પોતે પણ ખૂબ ગર્વ અનુભવું છું અને આનંદ અનુભવું છું. અને આજના